हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो अमे पण मजामां छीए अने स्वागत छे तमारा बधानुं आजना नवा विडियोमां। जो सवारना बधा काम पती गया छे अने मुमताज बेन कचरा पोता करी गया, वासण तो कई होय नहीं, नवाई धोवाई गयुं, दीवाबत्ती थई गया अने नेत्री बेन हवे जाशे स्कूले। का नेत्री स्कूले जाओ ने? नेत्री जो मांडवी खाय छे अने पप्पा खाता जाय छे अने खवडावता जाय छे। तो हारू हालो रेजो कन्टिन्यू। चलो नारिયેળનું दूध काढी लो, नारिયેળ પડ્યું છે તો પછી એનું ફ્રૂટ સલાડ બનાવી નાખીશ। આપણું નારિયેળનું दूध બનીને તૈયાર છે। આ એક નારિયેળનું આટલું दूध નીકળ્યું છે। હવે આમાં તમારે ફ્રૂટ સલાડ આમાં ફ્રૂટ નાખીને પણ તમે કરી શકો। બધા ફ્રૂટ આમાં નાખી દો અને ગોળ નાખી દો, પછી એલચીનો ભૂકો નાખી દો અને મસ્ત ઠંડુ કરીને પછી પીવો એટલે તમને મજા જ આવે। અને હજી આમાંથી તમારે બીજું થીક શેક બનાવવું હોય તો એ પણ તમે બનાવી શકો, એ પણ હું તમને શીખવાડું। આ એક એપલ નાખી દેવાનું અને કેળા તમારે એક નાખવા હોય, બે નાખવા હોય, જેટલા નાખવા હોય એટલા। પછી ચીકુ તમારે જેટલા નાખવા એટલા નાખી શકો, ખજૂર નાખવા હોય એટલો નાખી શકો। જો આમાં છે ને મેં એક કેળું નાખ્યું છે, પછી ખજૂર નાખ્યો છે અને એક સફરજન નાખ્યું છે અને હવે એમાં છે ને થોડુંક દૂધ નાખીશ અને આને બધું મિક્સ કરીશ મિક્સરમાં। કેટલું મસ્ત થીક બની ગયું છે અને આમાં છે આ ખજૂરના ને જે કટકા આવે ને એ તો બહુ મજા આવે। જો આને છે ને હું આમાં નાખી દઈશ। જ્યુસ પણ બની ગયું છે, ફ્રૂટ સલાડ બની ગયું, ગ્રીન જ્યુસ બની ગયું, બધુંય બની ગયું છે ને આટલા વાસણ છે। હવે આ બધાય વાસણ ઉટકી નાખું એટલે એકહારે બધું કામ પતી જાય। दवा पिला देती हूँ। क्या कर रही है तू? इनको देखो ना बुखार आया है। बुखार आया है? हाँ। इसलिए तो कल है ना डॉक्टर के पास लेके गई थी। हाँ। तो डॉक्टर ने इंजेक्शन लगाया। अच्छा। तो फिर है ना बाटला चढ़ाए तो हम वापिस है ना कल घर आ गए। अच्छा, बाटला चढ़ाना पड़ा? हाँ 4 दिन चढ़ाया। तो अब दवाई नहीं पी रही? पी रही है ना देखो। पी रही ना दवाई? हाँ, पी रही। अच्छे से पी लेना ताकि बुखार उतर जाए, ठीक है? मेरी बेटी है। तेरी बेटी है? बेटी तो बहुत सारी खानी ना। हाँ। इसका क्या क्या पकड़ो नहीं मान सकती, वो भी खा जाएगी। नहीं, ये तो ऐसा नहीं करेगी, ये तो पी लेगी दवाई। नहीं पी रही। ये अच्छी अच्छी बच्ची है ना, अच्छी बच्ची है। तो ना पिए तो डांटना उसे, ठीक है? नहीं पीती है तो डांटो उसे। नहीं तो प्रोग्राम में नहीं ले जाऊंगी क्या? प्रोग्राम में आना है आपको? चनिया चोली पहन के आना है ना क्या? सारी भीड़ हो गई दवाई की बिना। नहीं हो गई? रोज ऐसा ही करती। दवाई निकाल देती है। ऐसा नहीं करना चाहिए। देखो यहाँ पे रोड पर आ गए इसके। वोट भरा गई है? ओ बाप रे। इनको मैं ना अच्छे से दवाई पिलाती हूँ, इनको पी नहीं लेती। तो इसे रूम में लेके जाएगी? हाँ। जो वागी गया छे 2:30 થઈ ગયા અને નેત્રીન પપ્પાએ ખાઈ લીધી માંડવી ને એવું બધું ખાધું, ફ્રૂટ સલાડ પીધું અને નેત્રીએ ખાઈ લીધું અને એ જો ક્યારની એની ઢીંગલીને દવા પાઈ છે અને હું જો અત્યારે ગ્રીન જ્યુસ લઈને બેઠી છું। 2:30 થયા છે, હું ઉઠી છું 6:30 ઉઠી છું અને જો આ ગ્રીન જ્યુસ લઈને બેઠી છું। 3:45 વાગી ગયા અને બસ જો હું ઉઠી ગઈ અને નેત્રીને પપ્પાએ ઉઠી ગયા, ચા પાણી અને પી લીધા છે અને વરસાદ 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 પરમ દીનો આમ તો ચાલુ થયો છે કા વરસાદ। કાલે આખો દી, કાલે આખી રાત અને આજે જો ટાઢોળું થઈ ગયું જોરદાર। આમાં છે ને માંદા પડી એવું વાતાવરણ થઈ ગયું જોરદાર આમ કા। જો નૈત્રી ગીત ગાય છે, જો માઇકમાં જો બધાય જો સ્ટેજ ઉપર કા કેવું ગીત ગાય છે જો બધાય। કેવી સાડી પહેરી છે લાલ કલરની અને મને તો લાગે છે આ નોરતાય બગાડશે વરસાદ। 7મ 8મ તો બગાડીએ, નોરતા ન બગાડે તો સારું કાંઈ ના હે ટબુ એવું હા બતાવો બધાય ને। આ જો બધાય જો આ નૈત્રી આમાં કેવી ટબુડી છે, જો
અને હું તો જો કેવી જાડી લાગુ છું બાપરે નૈત્રી આમ તો જો બહુ જાડી લાગે. બહુ જાડી લાગુ ને હવે પાતળી થઈ ગઈ કા આજે છે ને આ ફ્રૂટ સલાડ અલગ જ બનાવ્યું છે જો ખજૂરના કટકા ને અલગ થીક શેક જેવું લાગે જો મસ્ત આમાં કેળા ને બધું નાખી દીધું ને હા ફ્રૂટ સલાડ ને પીવું તારે હે જાને અમારે બહુ ભાગ હાલ દો ઉભી દઉં હો જો વાગી ગયા 7:30 અને નેત્રીને ખાવો તો ઢોસો એટલે એને પપ્પા ખીરું તૈયાર લઈ આવ્યા પછી એમાંથી ઓલા ઈદડા કરી નાખ્યા ઢોસા ને ખીરામાંથી તો ઈદડા થઈ ગયા ને ઢોસો થઈ ગયો નેત્રી બેન અડધો પોણો ઢોસો ખાધો ઈદડા તૈયાર છે હાલો આવી જાવ ખાવા અને આ નૈત્રી બેનનો ઢોસો ચટણી તૈયાર લઈ આવ્યા ને આમાં હજી એક થાળી મૂકી છે ને હજી આટલું ખીરું છે હેલો એવરીવન તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં એમાં મૈડા જયેશ એટલે કે રંજનબેન કે છે કે હા દીદી નૈત્રી બેટા મને પણ બોલતા અને લખતા શીખવાડી દેજે તમે માં દીકરી મને બોલો છો એ બહુ ગમે છે નૈત્રી એટલે માસી એમ કે છે કે મને બોલતા ને લખતા શીખવાડજે હિન્દીમાં એમ કે છે શીખવાડીશ એટલે માસી એમ કે છે તેથી તું વાત નથી કરતી વિડીયો કોલમાં એ એમ કે છે કે નૈત્રીને કયો મને બોલતા ને લખતા શીખવાડીશ તું એને શીખવાડીશ ને હાલો શીખવાડી દેશે હો તમને હા પાડે છે નૈત્રી કા અહીંયા આવવું પડશે તમારે કે શીખવા ગલી ગલી થઈશ ક્યાં ક્યાં કેમ કરતા ગલી ગલી થઈ ત્યાં કઈ જીવડો બીવડો પકડો તો હાથમાં હે મને ખબર જ નહીં દીકરા તારી મકોડો પકડો તો જોયું પરાક્રમ તો અમારે એના ચાલુ જ હોય હું એ કોમેન્ટના જવાબ દઉં છું એના પપ્પા સૂતા છે ને એ ફળિયા એકલી રમે છે એટલે મેં કીધું લાઈ જવાબ દઈ દઉં પણ એમાં એના પરાક્રમ તો ચાલુ જ હોય કા એટલે માસીને શીખવાડીશ તું એમ કે છે હિન્દી પરાક્રમ નહીં શીખવાડું લે ના પાડે છે એ તો રંજનબેન તમારે અહીંયા આવવું પડશે. તમારે અહીં શીખવા આવવું પડશે મારી પાસે કે તો હું શીખવાડીશ કે રેખાબેન પટેલ કે છે જય માતાજી જય સિયારામ પછી કંચનબેન કે છે કે હાલો જાગુબેન લાઈક સાથે જય સિયારામ નૈત્રી શું કરે છે એમ કે છે નૈત્રી શું કરે છે હું રમું છું કે હું રમું છું કે નકોરારે પર જો હાચા નહીં મકોડો હાથમાં જ છે જો બતાય તો બધાયને બતાય તો મકોડો પકડીને બેઠી મૂક જો ખૈરો જોયું જો આ છે ને ફળિયામાં મકોડા જીવતા પકડે છોકરી એમ ન કરાય દીકરા જો નૈત્રી આ કરે છે કંચનબેન તમે પૂછો છો ને નૈત્રી શું કરે છે જો નૈત્રી આ ધંધા કરે છે પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જાગુબેન જાજાથી લાઈક સાથે જય શ્રી કૃષ્ણ જય સિયારામ તમારી બોલવાની સ્પીચ ખૂબ જ સરસ છે એવું છે તમને બહુ તોફાન કરી લીધા હે કોણે તોફાન કર્યા છે આડી કોણે તોફાન કર્યા છે મને મારી લીધું આને મારી લીધું નો મારે કોઈ નો મારે દીકરા તને કોઈ નો મારે બધાય તને પ્રેમ કરે જો તો ખૂબ ખૂબ આભાર ઇન્દુબેન તમારો પણ પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી બેન હું એનીમાં નથી કરતી ઇન્જલ બેન હે ને હે અમારા ઘરમાં તો કેવલો બધો વરસાદ આવ્યો તો ક્યાં આપણા ઘરમાં ક્યાં આવ્યો તો રાતે આવ્યો તો ને એ વાત સાચી તો છે ને તમારે વરસાદ આવે ને તો હું આવી એ વરસાદને પકડી લઈશ વરસાદને પકડી લે જો સાંભળજો બધા એની વાતો પછી એવું બોલતી નહીં હું બોલું છું દીકરા કોમેન્ટ વાંચી લો ને પછી તું જવાબ દેજે હો ના જો વર્ષાબેન પટેલ કે છે કે વર્ષાબેન પટેલ કે છે બેન હું એનીમાં નથી કરતી તો બેન અમે હે ને હું એનીમાં નથી કરતી એનીમાં નથી કરતી તો પણ મારું વજન 10 દિવસમાં 2 કિલો ઉતર્યું છે તો છે ને મારો હું એનીમાં નથી કરતી અને મારો વજન એને 2 કિલો બસ મમ્મા ખીજાય ને એને પેલા અહીં પઈ જા હું કમેન્ટના જવાબ દેતો ને ત્યાં લગી છાને મુની રહે છે બાકી મમ્મા ખીજાશે પછી હો દીકા મમ્મી કહેવાય મમ્મા નો કહેવાય મમ્મી કહેવાય દીકા તો વર્ષાબેન પટેલ કે છે વર્ષાબેન પટેલ કે છે તું બોલમાં આડું અને મકોડાને મૂકી દે મકોડાને મૂકી દે નો પકડાય મરી જાય બિચારો તને કોક પકડે તો પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી બેન હું એનીમાં નથી કરતી તો પણ મારું વજન 10 દિવસમાં 2 કિલો ઉતર્યું છે તો વર્ષાબેન એવું ન કરો પ્લીઝ એનીમાં કરો એનીમાં વગર કોઈ આ સિસ્ટમ ન કરતા
કારણ કે આપણે જ્યારે નીરછડા કરીએ છીએ ત્યારે અંદર આંતરડામાં કચરો ઉખડે છે, એ કચરાને બહાર કાઢવો જરૂરી છે, એટલા માટે એનીમાં કરવો જરૂરી છે. બાકી એ કચરો તમને ગમે ત્યારે નુકસાન કરશે, એટલે બોડી ડિટોક્સ તમારું કરવું જરૂરી છે. થોડોક ટાઈમ તો તમારે એનીમાં કરવો જ પડશે. એનીમાં વગર આ સિસ્ટમ કોઈ ન કરતા. બરાબર ને? નહીં બરાબર. એનીમાં તો કરવો પડે ને? એનીમાં તો કરવો પડે. એનીમાં તો કરવો જ પડે. એનીમાં વગર ન કરતા કોઈ, કહી દે. સંગીતાબેન મકવાણા કે છે સરસ, થેન્ક યુ બેન, સરસ, થેન્ક યુ. પછી સિફાન સોરા આઈડી છે અને કે છે કે સિફાન સોરા આઈડી છે અને કે છે કે દરરોજ હું સવારે 8 થી 5 વાગ્યા સુધી નિર્જળા કરું છું, પછી દાડમનું જ્યુસ પીને પછી ફ્રૂટ લઉં છું ને સાંજે થોડુંક જમી લઉં છું. તો ચાલે ને બેન? હા ચાલે, કાંઈ વાંધો નહીં. તમારા નિર્જળા લાંબા થઈ જાય છે 8 થી 5 વાગ્યા સુધીના. અને દાડમનું જ્યુસ પણ તમે લ્યો છો, પછી ફ્રૂટ ખાઓ છો અને સાંજે જમી લ્યો છો, એટલે ચાલે. અને બેન કે છે કે રો ફૂડ ઉપર જવાનું તો વિચાર્યું હતું, પણ બેન સાંજે જમ્યા વગર નથી ચાલતું. કંઈ વાંધો નહીં, તમારો એટલો બધો વજન ન હોય તો તમે રાત્રે જમીને પણ તમારો વજન ઉતરી શકે. આ તો જેની હેવી વજન છે એ લોકોને તો સ્ટ્રિક્ટલી કરવું જ પડે. એ લોકોને રો ફૂડ ઉપર રહે તો ટૂંકમાં વધારે એને ફાયદો થાય, ફટાફટ એનો વેઇટ લોસ થવા માંડે. બાકી 10-15 કિલો તો 20 કિલો તો એમને રાત્રે ખાતા પીતા ઉતરી જાય છે. પછી જ્યોત્સનાબેન કે છે કે સાંજે મમરા ખવાય? હા, સાંજના ટાઈમે ખાજો, 5 વાગ્યા પછી ટૂંકમાં. પછી હેતલબેન ઓળેદરા કે છે લંડનથી કે સીતારામ નૈત્રી ફેમિલી, સીતારામ તમને પણ બેન. પછી અમારે ડિમ્પલ કે છે કે હું પણ ઘણાને વજન ઉતારવો છે, તેને હું તમારા વિડીયો ફોરવર્ડ કરીને કહું છું કે આ સિસ્ટમ તમે ચાલુ કરો. કહું છું કે વિડીયો જોશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવવા મળશે. હા સરસ ડિમ્પલ, સેવાનું કામ છે. બધા પણ હું એમ કહું છું બધા શેર કરજો વિડીયો, જેથી કરીને બજારા કોઈ હેરાન થતા હોય કે વેઇટ લોસ કરવો હોય પણ થતો ન હોય તો એ લોકોને વિડીયો આપણે શેર કરો અને એને કહો કે આ પ્રમાણે ફોલો કરે. વિડીયો જોવે એટલે એ લોકોને સમજાઈ જશે અને વેઇટ લોસ તો થશે જ. જોકે થાય જ છે, તમે લોકો રોજ જોવો જ છો, એટલે આ પણ એક સેવાનું કામ છે. તમે લોકો પણ બધા શેર કરજો વિડીયો. પછી હર્ષિતાબેન પટેલ અમારે પૂનાથી છે. હર્ષિતાબેન કે છે જય માતાજી બેન. પછી લાલે પટેલ આઈડી છે ને ભાઈ કે છે કે બેન તમે સાડી લાવો એટલે અમને બતાવજો. ચોક્કસ લઈ આવીશ એટલે બતાવીશ, પણ હમણાં તો નવરાત્રી સુધી કંઈ ટાઈમ રહેશે નહીં. કાજલબેન કે છે કે હાલો દીદી, સવારના 7 થી બપોરના 2:30 વાગ્યા સુધી નિર્જળા કર્યા, પછી ગ્રીન જ્યુસ, પછી મને ભૂખ જ ન લાગી રાત્રે, પછી થોડા પૌવા ખાધા 9 વાગે, પછી એનીમાં કર્યું 3 પોઝિશનમાં. અને દીદી 3 વખત પ્રેશર આવે છે દીદી, અને ગ્રીન જ્યુસ લીધા પછી મને પ્રેશર નથી આવતું. જ્યારે એનીમાં કરું છું ત્યારે જ પ્રેશર આવે છે. તો કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. એનીમાં ટૂંકમાં ગ્રીન જ્યુસ લીધા પછી પ્રેશર ન આવે તોય ચિંતા ન કરો. ઘણાઈને આવે છે, ઘણાઈને નથી આવતું. અને એમાં જો તમારે કદાચ દાડમ ઓછું પડતું હોય તો પ્રેશર ન આવે, ને કદાચ તો આમળા પાવડર ઓછો પડતો હોય તો પ્રેશર ન આવે. આમળા પાવડર છે એ વ્યવસ્થિત નાખો 2-3 ચમચી, અને કાં તો દાડમ નાખતા હોય તો અડધું દાડમ નાખો, એટલે પ્રેશર આવશે જ. અને ન આવે તોય ચિંતા ન કરવી. પછી શારદાબેન ઠુમર કે છે કે લાઈક સાથે જય સ્વામિનારાયણ સીતારામ બેન. ઓકે, સમજાઈ ગયું, થેન્ક્સ બેન. ઓકે, તો સમજાઈ ગયું ને તમને શારદાબેન. પછી રંજનબેન કે છે કે દીદી મને નૈત્રી બોલે છે એ મને બહુ જ ગમે છે, એટલે હું કાલે નૈત્રીની જેમ બોલતી હતી, સોરી હવે નહીં. અરે ના, હું પણ જસ્ટ મજાક કરતી હતી કે રંજનબેને પણ નૈત્રીની જેમ હિન્દી બોલવાનું ચાલુ કર્યું. ના બોલાય જ ને, મને નથી આવડતું તોય હું તો નૈત્રીની હારવાર બોલતી હોય. હવે એ હિન્દી બોલે તો પછી મારી એની હિન્દીમાં વાત કરવી પડે. ના બોલો કંઈ મને ખોટું નથી લાગતું. તમારે તમે ખોટું ન લગાડતા જરાય. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન. પછી સવિતાબેન કે છે બેન તમે માંડવી ખાઓ છો, બાફેલી ખાઓ છો કે કાચી? ના, અમે તો કાચા જે બજારમાંથી લઈ આવીને કાચી માંડવી લીલા ઓરા એ જ ખાઈએ છીએ. બાકી બાફેલી કે શેકેલી કે એવું બહુ ઓછી ખાઈએ. નૈત્રીન પપ્પા ખાય પણ હું તો બહુ ઓછી ખાઉં. 8-10 દિવસે ક્યારેક ઈચ્છા થાય તો થોડીક ખાઉં, બાકી હું તો કાચી જ ખાઉં. પછી અમારે લતાબેન કે છે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી જલ્પાબેન હિરપરા કે છે કે જાગૃતિબેન જેતપુરમાં કઈ બાજુ રહો છો? તો બેન એ હું તમને છે ને આમાં ન આપી શકું એડ્રેસ, પણ તમે મને ફોન કરજો, સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એટલે હું તમને ચોક્કસ એડ્રેસ આપીશ. પછી કક્કડ તેજલબેન કે છે કે બેન તમારી લવ સ્ટોરીનો વિડીયો બનાવજો ને, સાંભળવી છે તમારી સ્ટોરી.
અને તલમાં ગોળ ભેળવીને લાડુ બનાવીને ખવાય બપોરે. હા ચોક્કસ તેજલબેન, અમે ફ્રી થાય એટલે ચોક્કસ લવ સ્ટોરીનો વિડીયો બનાવશું. અને હા, તમે તલમાં ગોળ ભેળવીને ખાઈ શકો, લાડવા બનાવો હોય તો લાડવા બનાવી શકો, એમને તલવટ કરીને ખાવા હોય તો તમે એમને તલવટ કરીને પણ ખાઈ શકો. ઘણા લાડવા બનાવવાની આળસ થતી હોય તો તલને ગોળ ભેળવી મિક્સરમાં અને એ રીતે પણ તમે લઈ શકો. પછી કાંતા સુરેશ આઈડી છે ને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, નેત્રી દીકરા. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ રૂટીન, ધન્યવાદ, આવજો, જય શ્રી રામ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી લાલે પટેલ આઈડી છે ને, બેનો દાયિત્વ તો બહુ મજા આવે છે મને. બેન તમને આવું પૂછ્યું ખોટું ના લગાડતા, પણ મને આમાં કંઈ સમજણ જ નથી. તમે એવું લખ્યું બેન દાયિત્વ તો બહુ મજા આવે છે મને, એટલે મને કાંઈ સમજાણું નથી. પછી પિનલબેન પટેલ કહે છે કે બેન તમે ગામમાં જ લવ મેરેજ કર્યા તો બહુ પ્રોબ્લેમ થયા છે ને. એમાં એવું છે કે અમારા મેરેજને તો ઘણા બધા વર્ષ થઈ ગયા, 15-17 વર્ષ થયા, એટલે ત્યારે તો લવ મેરેજનું બહુ ઓછું હતું, એટલે થોડુંક એવું લાગે. બાકી અત્યારે તો છેલ્લા 5 વર્ષમાં તો લવ મેરેજ સામાન્ય છે કે ભાઈ લવ મેરેજ એટલે કાંઈ એમાં છે જ નહીં મોટી વાત. પણ પહેલાં એવો સમય હતો આજથી 15 વર્ષ પહેલાં, એટલે પ્રોબ્લેમ તો થાય સ્વાભાવિક છે. પણ પછી બધું ધીરે ધીરે ઓકે થઈ ગયું હતું. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયા રામ, જય રામજી કી.